મેં બાથરૂમ નું તમને કોઈ નો દેખાડે પણ બાથરૂમ નું દેખાડું જો. શોર્ટકટ રસ્તો લીધો તો આગળ રસ્તો આવ્યો. ગૂગલ મેપ નું તમે માનતા નહીં. હાલો વિશાલતા. सनलो क्या है? सनलो क्या है? મિત્રો તમે ખાલી પાછળનું લોકેશન જો, ખાલી કેવું લોકેશન આવે છે. ગુડ મોર્નિંગ, નમસ્કાર, કેમ છો મારા પ્રિય મિત્રો ઇન્સ્ટાગ્રામ વાસીઓ? તો તમને ખબર જ છે અમે બધા શું કરી રહ્યા વાહે તાણે ઉભા શું કરે ઉઠી. તો ફરીથી તમારું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. અમે બધા મિત્રો આવી ગયા છીએ સાસણગીરમાં. એક નવો મસ્તીનો રિસોર્ટ છે, તાકાત વાળો, એ બુક કર્યો છે અને જલસા કરવાના છે. બાકી રિસોર્ટ નું નામ શું છે? ગીર ગાય. ખરાબ હો જાયેગા. ગીર ગાય નહીં, ગીર પેલેસ. ગીર પેલેસ બરોબર છે. કહો ભાઈ, તમે કઈ કેવા માંગશો? તમે એ બોલી સિંહ જ જોવાનું કેવાનું. સિંહ જો ભાઈ. હથિયાર કાઢે. બ્લોગમાં જોડાયેલા રહેજો. આગળ તમને ફૂલ મસ્તીનો રિસોર્ટ બતાવવાનો છે અને ત્યાં અમે જે ભળવાયું કરશું એ એક એક પલની ભળવાયું તમને દેખાડશું. જે અમે ઓફ કેમેરા કરતા હતા એ બધું ઓન કેમેરા ચાલુ કરી દીધું છે. બધા જોઈ શકો છો. બધા અમે ગીર પહોંચી ગયા છીએ. બધા જો સામે ટ્રેન જઈ રહી છે. મસ્તીનું તાકાતવાળું વાતાવરણ એ ટ્રેન જોવો ખાલી. શોર્ટકટ રસ્તો લીધો તો આગળ રસ્તો આવ્યો. ગૂગલ મેપ નું તમે માનતા નહીં. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધ ગીર પેલેસ રિસોર્ટ. અને મિત્રો જોઈ શકો છો 2 જણા સોડા પડી રહ્યા છે જમવામાં. તો તમને ખાવાનું કેવું લાગ્યું? એક નંબર. શું વસ્તુ તમને ભાવી? જમવામાં શું વસ્તુ મળી અત્યારે નાસ્તામાં? તો સંજયભાઈ, તમે જમવાનું શું કહીશો? જમવાનું કેવું હતું? નાસ્તો એક નંબર હતો ભાઈ. નાસ્તો એક નંબર હતો. શું લેવો? આપણે જામવાળી બ્રેડ, ગાંઠિયા, આલુ પરોઠા અને તરબૂચ. વાહ. નથી, બટરવાળી. બટરવાળી હોય તો અને હવે આપણે સ્વિમિંગ પુલમાં નાવા પડવાના છીએ. નો પાડ્યું એમ પણ આ તમે જો, તમે શું કહો સંજયભાઈ? શું કેવા માંગો? રિસોર્ટ કેવો? તમે ખાલી તાકાત વાળો રિસોર્ટ હે ને? તાકાત વાળો. ઓકે ડન. ના ઉભા માર કવા. ઓલા કવા નહીં. હાલ હાલ માર. હવે માર. હરકો મારજો. હા સંજયભાઈ. હા એલા થૂકતો નહીં હોય એલા એમાં. આપ તું ગયા બેટા. મને આવડતું મને ન તો બને બાત. એ કોવાનું કરવું. તો મિત્રો તમે જોઈ શકો છો આ પાછળ છે આપણી સ્વિમિંગ પૂલ અને આપણે કરવાના છે જલસા. હાલે ઓ કેમ નો જો મિત્રો આ જો બાય આવી નામ આવને તમારે જોડું મળી બોલો. સંજય આવતો રે. આય આવતો રે. આય આવતો રે. મસ્ત ફોટો પાડી. આવો બાથરૂમ નું તમને કોઈ નો દેખાડે પણ બાથરૂમ નું દેખાડું જો. તો કેમ છો મિત્રો? તમે ત્યાં જોઈ શકો છો WWE. અત્યારે જો આ તાકાત વાળી ફાઇટ ચાલુ છે. कुछ होता है अब खास दिखा जलवा दिखा इलाही पास दिखा जलवा तारों को चॉकलेट दे तारों को चॉकलेट दे वो चॉकलेट दे हाथ वाह मौज वाह. और यहाँ पर आपको देखने को मिल सकता है नया दाव. और यहाँ पर कवा जीतता हुआ लेकिन सजला उस पर भारी पड़ता है. सजला उस पर भारी पड़ता है लेकिन उधर देखो, देख सकते हो मारो WWE. ઓપ વાહ સંલા વાહ. અરે રિંગ બાર હોઈ ગયા. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ ખતરનાક ફાઇટ ચાલી રહી છે. હટ અરે બાબા બ્લોગર તમે મારશો. તો કેમ છો મિત્રો? હવે બધા અમે નાઈ બાઈને તૈયાર થઈ ગયા છીએ અને વ્યવસ્થિત પાછા જો રિસોર્ટમાં રખડવા માટે તૈયાર થઈ ગયા છીએ, નીકળી ગયા છીએ. તમે વસ્તુ જોઈ શકો છો. આ બાજુ છે શું કહેવાય સંજયભાઈ. 2 શબ્દ કઈ કેવું માંગશો? નાઈ બાઈને કેવું લાગ્યો? રિસોર્ટ કેવો લાગ્યો? બાકી બધું જો પબ્લિક તમને દેખાડું, બહુ બધી જોરદારની વસ્તુ છે.
અહીંયા તમે ખાલી પ્રોપર્ટી ચેક કરો, ખાલી વસ્તુ એ આખી તાકાત વાળી. પાછળ આખો નદીના કિનારે સ્વિમિંગ પુલ છે, હિંચકા છે, મસ્તીનું ગાર્ડન, એક ઘર જેવું વાતાવરણ, એક્ઝેક્ટ આમ મજા આવી જાય તમને. ઉપર જોવો સનસેટ પોઈન્ટ છે, વ્યૂ પોઈન્ટ આખો તાકાત વાળો છે, બહુ મજા આવે એવું છે. જમવાનું આ બાજુ ગાર્ડન છે, અને હમણાં આપણે હવે એ બાજુ વિડીયો બનાવવા જવાનું જ છે મિત્રો. હવે આપણે શું કહેવાય ચડી ઉપર સનસેટ પોઈન્ટ જોવા માટે. તમને ખાલી ઉપરથી વ્યૂ દેખાડું, કઈ ટાઈપનો વ્યૂ આવે ને તમે ખાલી જોવો, ચેક કરો. બાકી બીજું કઈ કહેવાનું તમારે? ખાવા મજા આવી કે ન આવી? જમવાનું કેવું હતું? 2 કલાક સુધી સ્વિમિંગ પુલમાં અને હજી આવવાનું છે આપણે, હજી બંધ નથી કરવાનું. હજી જો નવા કપડા પહેરી લીધા, ફોટો બોટો રીલ બિલ શૂટ કરીને પછી ડાયરેક્ટ નાવા જ જવાનું છે. તમે ખાલી આમ જો ચેક કરો, ખાલી વ્યૂ ચેક કરો. હજી તો અહીંથી આવો વ્યૂ આવે, ઉપરથી કયો વ્યૂ આવશે વિચાર કરો. હજી 2 માળ ચડો. હાલો હજી 2 માળ ચડવાના હો. એક નંબર વ્યૂ આવવાનો હોય. તમે ખાલી તાકાત વાળો વ્યૂ આવશે, તમે ખાલી જુઓ. આ રિસોર્ટ નું નામ એ ધ ગીર. ગીર રિસોર્ટ નું નામ શું છે? ધ ગીર. હેલા તો મિત્રો તમે ખાલી પાછળનું લોકેશન જુઓ, ખાલી કેવું લોકેશન આવે છે. ધ ગીર પેલેસ રિસોર્ટ નું નામ છે. અહીંયા આવી તો પાછળનો તાકાત વાળો વ્યૂ આવે છે. સનસેટ પોઈન્ટ છે, કાંઈ ઘટે એમ જ નથી. જમવા બમવાનું બધું આમ જો દેખાય, બધું તાકાત વાળી વસ્તુ. એમ જો ખાલી પ્રોપર્ટી તમે ચેક કરો, તમને એમ જ લાગે કે આપણે વ્યવસ્થિત મસ્ત જંગલમાં આવી ગયા છીએ. જંગલ જેવું જ વાતાવરણ, બધી બાજુ જંગલ જેવું વાતાવરણ. આમ તમે ખાલી ચેક કરો, ખુલ્લી હવા એવી આવે આમ જો, ફૂલ મોજ આવે એવું કે ભાઈ. પવન આવે ખાલી જો. અને હજી તો અહીંયા સનસેટ પોઈન્ટ તમે અહીંથી બાજુમાં જો વાડીઓ આવી ગઈ છે, બાજુમાં નદી છે, એની બાજુમાં સ્વિમિંગ પુલ છે, ઠેઠ છેલ્લે તમે દેખાતો હોય તો. આ બાજુ બધા આંબા છે, 500-700 આંબા છે. તમે ખાલી વસ્તુ ચેક કરો, એક નંબર, તમને મજા આવશે. એક વાર તો તમે મુલાકાત લ્યો અવશ્ય ને અવશ્ય. ધ ગીર સ્ટે, હું એલા ધ ગીર પેલેસ રિસોર્ટ. બપોર પડી ગયું છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ. જો તમે જોરદાર જમવાનું આવી ગયું છે. રસ છે, ડુંગળી છે, જમવાનું બધું તાકાત વાળું છે. ફૂલ મોસમ આવે એવું છે. કવા જમવાનું કેવું છે? જમવાનું એક નંબર. મજા આવી જમવાની? સર સોડા પડી દેવાના કે કેમ કરવા? ફૂલ કાકા જીકી બાકા જીકી ઓ પૈસા વસૂલ હો વિશાલ કા. તો તમે પાંગા જેવો વ્લોગ જોઈને થાકી ગયા હોય તો સ્વાગત કરું છું તમારું એક નાનકડા એવા વ્લોગમાં. આ છે આપણી ટીમ, વિશાલ કાકા, સંડલો અને કેવલભાઈ મુંધવા. તો મિત્રો તમારું શું કહેવાનું છે? ગિરનાર રિસોર્ટ માંથી ફૂલ મોજ કરીને નીકળી ગયા. હવે અમે જઈએ તુલસી શ્યામ બાજુ. તો મિત્રો તમે આગળનો વ્યૂ જોઈ શકો છો, પૂરેપૂરું જંગલ છે. એટલે તાલાળા થઈને અમે તુલસીશ્યામ વાળા રસ્તે ચડી ગયા છીએ. આગળ ફૂલ જંગલ થવાનું છે અને અત્યારનો સમય છે 5:45-6 ની આસપાસ. એટલે હમણાં થોડીક વારમાં અંધારું પણ થઈ જશે. નેસ જેવું દેખાય એટલે મિત્રો આ બાજુ તમે નેરડા જેવું દેખાય છે. નેસ જેવું